શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું દેવશયની એકાદશી ક્યારે છે, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ. દેવશયની એકાદશી એટલે કે પદ્મા એકાદશીની વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીનું નામ શું છે અને એમાં કયા દેવતાની પૂજા થાય છે, તેની વિધિ કઈ છે, તે બધું મને વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, એક વખત નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નારદ, તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉચ્ચ પ્રશ્ન કર્યો છે, કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતો કરતાં શ્રેષ્ઠ છે. આ વ્રતથી બધા જ પાપ નાશ થાય છે. આ એકાદશીનું નામ પદ્મા એકાદશી છે. આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન ખુશ થાય છે. હું એક પૌરાણિક કથા કહું છું, તે તમે સાંભળો. સૂર્યવંશી રાજા માધાતા નામનો એક રાજા હતો, જે રાજ્ય કરતો હતો. તે સત્યવાદી, મહાન, પ્રતાપી અને ચક્રવર્તી રાજા હતો. તે પોતાની પ્રજાનું પાલન પુત્રની જેમ કરતો હતો. તેની બધી જ પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદા સુખપૂર્વક રહેતી હતી. તેના રાજ્યમાં ક્યારેય દુકાળ પડ્યો ન હતો. એક વખત રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ ન થયો, જેનાથી રાજાના રાજ્યમાં દુકાળ પડ્યો અને પ્રજા અન્ન ન હોવાથી ખૂબ જ દુઃખી થઈ. રાજ્યમાં યજ્ઞ થતા બંધ થઈ ગયા. એકવાર પ્રજા રાજાની પાસે આવી અને પ્રાર્થના કરી, હે રાજન, સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વરસાદ છે. તે વરસાદ ન પડવાથી રાજ્યમાં દુકાળ પડ્યો છે અને પ્રજા મરી રહી છે. હે રાજન, તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી દુઃખી પ્રજા સુખી થઈ જાય. તેથી રાજા માધાતાએ કહ્યું, તમે લોકો સાચું કહો છો. વરસાદ ન થવાને કારણે જ પ્રજાને દુઃખ થયું છે. હું ઘણું જ વિચાર કરું છું, તો પણ મને કોઈ ઉકેલ નથી દેખાતો. ત્યારે મારા બધા પ્રજાના દુઃખ હું દૂર કરવાના પ્રયત્ન કરું છું. આમ કહી રાજા માધાતા ભગવાનની પૂજા કરી અને થોડા મુખ્ય વ્યક્તિઓને લઈને વન તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા. એ સ્થળ પર રાજા રથમાંથી નીચે ઉતર્યા અને આશ્રમમાં ગયા. ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મ કરીને નિવૃત્ત થયા હતા. રાજાએ તેમના સામે નમસ્કાર કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ કહ્યું, હે રાજન, તમે કોઈ તકલીફ તો નથી? તમારી પ્રજા પણ કુશળપૂર્વક જીવે છે ને? તમે આ સ્થળ પર કેવી રીતે આવ્યા, તે મને કહો. રાજાએ કહ્યું, હે મહર્ષિ, મારા રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ નથી થયો. તેથી દુકાળ પડ્યો છે અને પ્રજા ખૂબ જ દુઃખો ભોગવે છે. રાજાના પાપોના કારણે જ પ્રજાને કષ્ટ પડે છે. પરંતુ હું તો ધર્માનુસાર રાજ્ય કરું છું, તો પછી આ દુકાળ કેવી રીતે પડ્યો તેની ખબર મને નથી. હવે હું તમારી પાસે આ દુઃખની નિવૃત્તિ માટે આવ્યો છું. તમે કૃપા કરી મારી આ પરેશાની દૂર કરો. હું તમારી પાસે આ દુઃખનું નિવારણ માંગવા આવ્યો છું. તે પરેશાનીઓ દૂર કરો અને કષ્ટને દૂર કરવા મને કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિએ કહ્યું, હે રાજન, આ સતયુગ બધા યુગમાં ઉત્તમ છે. એમાં ધર્મના 4 ચરણ સંમલિત છે. આ યુગમાં બ્રાહ્મણોને તપ કરવાની તેમજ વેદ ભણવાનો જ અધિકાર છે. પણ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપ કરી રહ્યો છે. આ દોષના કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી. જો તમે પ્રજાનું ભલું ઈચ્છતા હો તો એ શૂદ્રને મારી નાખો. ત્યારે રાજાએ કહ્યું, હે મુનીશ્વર, હું એ નિરાપરાધ તપ કરનાર શૂદ્રને મારી નહીં શકું. તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, જો તમે આવું ઈચ્છો છો ત્યારે
ઋષિ બોલ્યા, હે રાજન, જો તમે આવું ઈચ્છો છો તો અષાઢ મહિનાના સુદ પક્ષની પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વરસાદ પડશે અને પ્રજા સુખી થશે, કારણ કે આ એકાદશીનું વ્રત ઘણી બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરે છે. મુનિના આ વાક્યો સાંભળી પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વરસાદ થયો અને માનવીઓને સુખ મળ્યું. પદ્મા એકાદશીને દેવશયની એકાદશી પણ કહે છે. આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે, તેથી મોક્ષની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ચાતુર્માસનું વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે. કુંતી પુત્ર યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન વિષ્ણુ, ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને શ્રી કૃષ્ણ કહો. હે રાજન, હવે હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે સૂર્યનારાયણ ભગવાન કર્ક રાશિમાં, ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું અને સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં હોય તો ભગવાનને ઉઠાડવા. અધિક મહિનો આવવાથી પણ વિધિ આ પ્રકારે થાય છે. આ વિધિથી અન્ય દેવોને શયન ન કરાવવું જોઈએ. અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. પહેલાં એ પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. પછી સફેદ વસ્ત્રોને ધારણ કરાવીને તકિયા, દાર, શૈયા પર શયન કરાવવું જોઈએ. એમનું ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ. ભગવાનનું પૂજન શાસ્ત્રજ્ઞાન બ્રાહ્મણોના દ્વારા જ કરાવવું જોઈએ. હે ભગવાન, મેં તમને શયન કરાવ્યું છે. તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે. આ રીતે ભગવાન સામે બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. હે ભગવાન, તમે જ્યાં સુધી 4 મહિના સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને વિઘ્ન વગર રાખજો. આ પ્રમાણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી શુદ્ધ ભાવથી માનવીએ દાંતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના 5 કાર વર્ણન કર્યું છે. દેવશયની એકાદશીથી લઈને દેવોત્સત્યા એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરવું. દ્વાદશી, પૂનમ, અષ્ટમી, સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કારતક મહિનાના સુદ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરવું જોઈએ. આ વ્રતથી સમસ્ત પાપ નાશ થાય છે. જે માનવી આ વ્રતને દર વર્ષે કરે છે તે સૂર્યના સમાન દીપ્તમાન બનીને વિમાનમાં બેસીને વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.